સહિતના બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રાતા તળાવમાં પશુ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કરોડના ખર્ચે નિર્માણ પામનારી અત્યાધુનિક વેટરનરી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું। આમ સંસ્થાના સ્થાપક મંજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું કે પશુ હોસ્પિટલમાં રખડતા ભટકતા તેમજ માંદગીવાળા પશુઓની અને ગૌવંશની સારવાર કરવામાં આવશે। સાથે સાથે તાલુકાના પશુઓની પણ સારવાર અહીં કરવામાં આવશે। બીજી તરફ કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ રાતા તળાવ અને સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા આયોજિત પશ્ચિમ કચ્છ કોલી સમાજના 6ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 75 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સવારે મંડપ આરોપણ, ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ અને આશીર્વાદ સમારોહ, હસ્તમેળાપ, ભોજન, મહાપ્રસાદ અને છેલ્લે વિદાય સહિતના કાર્યક્રમો અહીં યોજાયા હતા। સમૂહ લગ્નના મુખ્ય દાતા કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ રહ્યું હતું, જ્યારે ભોજન પ્રસાદના દાતા રાજેશ શામજીભાઈ નંદા બીટા વાળા રહ્યા હતા। નવદંપતીઓને ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી। હોસ્પિટલ બનાવવાનું એનું પાછળ કારણ શું છે કે આ વિસ્તારમાં કોઈ ગાયો માટે હોસ્પિટલ એવી હતી નહીં, અને છે તો લાંબીઓ છે, સમજો મુંદ્રા કે ભુજ બાજુ આખા અબડાસા તાલુકા, લખપત તાલુકામાં ક્યાં આવી મટલીસ હોસ્પિટલ નહીં હતી। માણસો માટે તો બધા સગવડ કરે છે, પણ ગાયો માટે મટલીસ હોસ્પિટલ બની રહી છે। એનું કામ આજે ભૂમિપૂજન થયો, કાલથી કામ ચાલુ થઈ જશે। લોકોને શું અપીલ કરશે? લોકોને એ અપીલ કરશું કે ક્યાં પણ જ્યારે અમારે હોસ્પિટલ બની જાય ત્યારે ક્યાં પણ કોઈ પણ જીવ હોય અને એ દુઃખી હોય ને બીમાર હોય તો અહીંયા પહોંચાડી દો। અમે એમ્બ્યુલન્સ બી રાખશું, અમને ફોન આવશે એટલે એમ્બ્યુલન્સ ત્યાં એ ગાયો માટે પહોંચી જશે। જેવી રીતે માણસો માટે એમ્બ્યુલન્સ જાય છે તેવી રીતે ગાયો માટે પણ એમ્બ્યુલન્સ જશે। આજના પ્રસંગે ખરેખર એક અદ્ભુત અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ આખી અબડાસા તાલુકામાં ન હોય એવી આઈસીયુ હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે। હોસ્પિટલો તો ઘણી છે, પણ આ રીતની બધી ફેસિલિટી જ્યાં સર્જરીથી લઈ નાના મોટા ઓપરેશનથી લઈ અને બધા ટાઈપની ટ્રીટમેન્ટ પ્લસ બધા ટાઈપના એનિમલ જે બી કહેવાય, ગાય હોય કે બીજા બી અન્ય જાનવર હોય, એની બી અહીંયા સારવાર કરવામાં આવશે। અને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ એટલે આ લગભગ સૌથી મોટી હોસ્પિટલ બની રહી છે, જેમાં અલગ અલગ ડિવિઝન કામ કરશે। 24 કલાક આ હોસ્પિટલ કાર્યરત રહેશે અને કોઈ પણ પશુધન, ગાય હોય, ભેંસ હોય, બકરી હોય કે પછી અન્ય કોઈ બી પશુધન જેને સારવારની જરૂર છે અબોલા જીવને, તો અહીંયા ટ્રીટમેન્ટ પૂરેપૂરી મળશે। અને આ કાર્ય બાપુએ શરૂઆત કરી। આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, રાજેશ નંદા દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો। જયવીર માંધાતા કોલી સમાજના 75 યુગલોએ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ પોતાના જીવનની નવી શરૂઆત કરી હતી। બાલરામજી પાંજરાપોળના કમ્પાઉન્ડમાં 2 કરોડના ખર્ચે પશુ દવાખાનું બનવા જઈ રહ્યું છે અને આગામી ટૂંક સમયમાં નલિયા ખાતે સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનની પણ શરૂઆત કરવામાં આવશે। કોલી સમાજ, મારવાડા સમાજ અને મહેશ્વરી સમાજ દ્વારા સંસ્થાને શુભેચ્છા અપાઈ હતી। કોટેશ્વરથી મોરારી બાપુએ શુભેચ્છા સંદેશ પાઠવી પશુ હોસ્પિટલ અને સમૂહ લગ્ન સહિતની સંસ્થાની સેવાને બિરદાવી હતી। સંસ્થાના કનુ બાવાજી, વિપુલભાઈ, વસંતભાઈ, છોટાભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી, તો સંતો મહંતોમાં ચંદુમાં, આશામાં, મૃદુલા માતાજી, કલ્યાણદાસજી, શંકરગીરી, ઉમેશ દાસજીએ આશીર્વચન આપ્યા હતા।